સરદાર સાહેબની સ્મૃતિમાં બોટાદ પ્રહલાદગઢ ખાતે હરિયાળીનો નવો ઉમંગ અનુભવ્યો. પ્રાંત અધિકારી શ્રી આરતી ગોસ્વામીની અધ્યક્ષતામાં ગઢડા તાલુકાના પ્રહલાદગઢ ગામે સરદાર સ્મૃતિ વન કાર્યક્રમ યોજાયો. ની 150મી જન્મ જયંતિ નિમિત્તે આવું સુંદર મજાનું દેશના પરમ શ્રદ્ધેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઉજવણી કરવાનું નક્કી એટલા માટે કર્યું છે. એ આઝાદીના 75 વર્ષ પછી દેશની અંદર અનેક રાષ્ટ્રીય મહાનુભાવોની પ્રતિભાને લોકો સમક્ષ મૂકવી. સમજી શકાય છે કે આપ સૌ ઉંમરવાળા માણસો હશો, એને સરદાર વિશે ઘણું બધું જોયું હશે, સાંભળ્યું હશે. અને ગઈકાલે સરસ મજાનો જે ભગવાન બિરસા મુંડાનો કાર્યક્રમ હતો એ આપણાથી અવગત નહોતા, આપણે એનાથી અવગત નહોતા. એમ દેશની અનેક મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રોને આવનારી પેઢી માટે મૂકવા માટેનો એક સુંદર મજાનો પ્રયાસ દેશના સર્વપ્રથમ શ્રદ્ધેય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. એના એક ભાગરૂપે 562 રજવાડાઓને એક કરવાનું સૌભાગ્ય જોને કોઈએ પ્રાપ્ત કર્યું હોય તો સરદાર પટેલે કર્યું છે. ત્યારે ગામડાઓની અંદરમાં એક વન બને અને એ વનનું નિર્માણ ગામના સૌ સહયોગી સાથે રહી અને દિન પ્રતિદિન રોજે રોજ એની જાળવણી કરે, એની ખેવના કરે અને 5 વર્ષે 10 વર્ષે 25 વર્ષે સરદાર સાહેબના 220મી જન્મજયંતિ ઉજવીએ ત્યારે સરસ મજાનું ગાઢ જંગલ હોય એના ત્યારે પણ આપણે સરદારને યાદ કરી શકીએ. એટલા માટે દેશની અનેક મહાન વ્યક્તિઓ માટેના આવા કાર્યક્રમો સમગ્ર દેશની અંદર ચાલી રહ્યા છે. એના ભાગરૂપે આજે આપણા ગુજરાતની અંદર પણ આવા એક અઠવાડિયા સુધી કાર્યક્રમો ચાલવાના છે અને એ કાર્યક્રમના ઉપલક્ષમાં અનેક પ્રવૃત્તિ આવી. સરદાર સાહેબના માટે વન ઊભું કરવામાં આવે છે, એવા કોઈ બીજા મહાનુભાવ માટે બીજી પ્રવૃત્તિ છે, રક્તદાન કેમ્પ છે, બધી સામાજિક પ્રવૃત્તિઓ. યાદમાં યુનિટી માર્ચના કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લામાં વિધાનસભા વાઇઝ પદયાત્રાનું આયોજન કરી રહ્યા છે. આ પદયાત્રામાં પૂર્વેની પ્રવૃત્તિઓ અને પછીની પ્રવૃત્તિઓ એવા જુદા જુદા આયોજન કરવામાં આવે છે. એમાં પૂર્વેની પ્રવૃત્તિઓમાં આપણે 562 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવાનું છે, જેને આપણે સરદાર સ્મૃતિ વન નામ આપ્યું છે. એ સિવાય યોગ શિબિરના કાર્યક્રમ છે, સ્વદેશી મેળા છે અને વિવિધ સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધાઓ, આવી અનેક પ્રવૃત્તિઓનું આપણે નાના મોટા પાયે આયોજન કર્યું છે. આ પ્રસંગે મારે એ કહેવાનું મન થાય છે કે આપણે સરદાર પટેલ સાહેબને યાદ કરીએ છીએ એમની લોખંડી પુરુષત્વનો સ્વભાવના કારણે. તો લોખંડી પુરુષત્વ એટલે શું? તો જ્યારે આપણો દેશ પુરાતન કાળમાં તો અખંડ ભારત હતો, પણ સમય જતાં ભારતમાં વિવિધ આક્રાંતાઓના આક્રમણ થયા, જુદા જુદા રજવાડાઓ અને જુદા જુદા મુગલ કાળ હોય કે અંગ્રેજોનું શાસન હોય, એવી રીતે જુદા જુદા શાસનોમાં આપણો દેશ રહ્યો. પછી જ્યારે આપણને 1947માં આઝાદી મળી તો આપણને અખંડ ભારત નહોતું મળ્યું, પણ એ 562 નાના રજવાડાઓમાં વિભાજિત ભારત હતું. તો જ્યારે ભારતનો સંકલ્પના ખરેખર ત્યારે જ સાકાર થાય જ્યારે એ નાના રજવાડાઓ એકત્રિત થઈ અને એક ભારત બને, અખંડ ભારત બને. ત્યારે આપણા સરદાર પટેલ સાહેબે સમગ્ર ભારતમાં ફરી અને એક મુહિમ, એક પોતાની રાજનીતિ અને કૂટનીતિ અને પોતાની રાજકીય સૂઝબૂઝના કારણે બધા રજવાડાઓને એકત્રિત કરવાની જે મુહિમ ચલાવી હતી, જેના કારણે આપણો એક ભારતનું સ્વપ્ન સાકાર થયું. અને એની સ્મૃતિમાં અત્યારે આપણે જે 562નું વૃક્ષારોપણ કરી રહ્યા છીએ. હવે આપણને એમ થાય કે તો વૃક્ષારોપણ જ કેમ? તો આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદમાં ને એમાં અનિયમિતતા થઈ છે, ઋતુઓમાં અનિયમિતતા થઈ છે. તો જેમ જેમ આપણે પર્યાવરણનું જતન કરીશું તો એના કારણે આપણના દેશને, આપણા ભવિષ્યના જે પેઢી છે એને પણ ફાયદો થશે. એટલે આપણે વૃક્ષારોપણ કરીએ. વધુમાં આપણા બંધારણમાં પણ આપણી મૂળભૂત ફરજો પૈકીનો એક ભાગ છે આ કે આપણે પર્યાવરણનું જતન કરીશું. એટલે વૃક્ષારોપણની ભાવનાથી આપણી અને આવનારી જે પેઢી છે એમાં પણ પર્યાવરણના જતનનો એક ભાવ પેદા થાય અને આપણે બધા સાથે મળી અને આવી પર્યાવરણીય પ્રવૃત્તિઓ કરતા રહીએ, સાથે મળી અને સમાજમાં સંભાવના પેદા થાય એવી આવી પદયાત્રાઓ યોજીએ, જેથી કરી અને સમાજમાં જે જાતિના, નાતના અને ઊંચ નીચના એવા કોઈ ભેદભાવ હોય તો એ દૂર થાય અને આપણા બધામાં, સમાજના તમામ વર્ગો પ્રત્યે એકતાનો, સંભાવનો ભાવ પેદા થાય અને આપણે બધા ભારતીયો જ છીએ. આપણે એક માં ભારતીના સંતાનો છીએ. આપણે કોઈ જુદા નથી. આપણે વર્ણોથી કે જાતિ વ્યવસ્થાથી કે કોઈ ધર્મોથી કોઈ જુદા નથી, પણ આપણે મૂળ
ભારતીયો છીએ અને આપણી જે ભારતીયની પ્રતિજ્ઞા છે કે અમે ભારતના સંતાનો ભારતીયો છીએ, એ જ આપણી સંભાવના આપણા હૃદયમાં પ્રસ્થાપિત થાય એ માટે આપણે એકતા યાત્રા યુનિટી માર્ચ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આવી પ્રવૃત્તિઓ આપણી દેશની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહિત કરશે એ ભાવના. દેશના લોખંડી મનોબળ ધરાવતા લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ યુનિટી માર્ચ અંતર્ગત જે આયોજન કરવામાં આવતી પદયાત્રા જિલ્લાની દરેક વિધાનસભા મતદાર વિસ્તારમાં એસેમ્બલી વાઇઝ કરવામાં આવનાર છે. એમાં 106 વિધાનસભા મતદાર વિભાગમાં પ્રહલાદગઢ ખાતે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. જેમાં પદયાત્રા પૂર્વેની પ્રવૃત્તિઓમાં આપણે 562 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અને સરદાર સ્મૃતિ વનનું અહીં પ્રહલાદગઢ ખાતે એક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પદાધિકારી અને ગામ લોકો અને મોટી સંખ્યામાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.